મિત્રો સ્વાગત છે તમારો મારી YouTube ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજના મિત્રો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતના 105 તાલુકાની અંદર વરસાદ પડ્યો। સૌથી વધુ 1 ઇંચ વરસાદ મિત્રો વલસાડની અંદર પડ્યો। આ સિવાય બનાસકાંઠાની અંદર પણ સરેરાશ 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। 10 તાલુકા એવા હતા જેની અંદર 1 ઇંચ જેવો વરસાદ પડ્યો। 30 તાલુકા એવા હતા જેની અંદર અડધો ઇંચ વરસાદ પડ્યો। બાકી મિત્રો સરેરાશ એક ઝાપટા મિત્રો ઝરમર જોવા મળ્યા છે। બાકી ભારે વરસાદના ક્યાંય પણ સંકેત નથી। આ બાજુ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને વાવાઝોડું છે હવે મિત્રો ધીમે ધીમે મજબૂત બની ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું અને ત્યારબાદ મિત્રો હવે તેની ગતિ છે એ આગળ વધવાનું શરૂ કરી દેશે। ગઈકાલે જોવા જઈએ તો ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, જેના રાજ્યો હતા આ રાજ્યોની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો આ ધીમે ધીમે મધ્ય ભારત ઉપર જશે, ગુજરાતને ટચ કરશે અને સમગ્ર ગુજરાતને કવર કરી લેશે, જેને લઈને આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળવાનો છે। કે કઈ રીતે મિત્રો વાવાઝોડું છે સહિત મિત્રો ભેજ એટલો બધો એક્ટિવ થઈ ગયો છે કે ગુજરાતની અંદર મિત્રો જે અલ નીનોને કારણે દુષ્કાળની જે શક્યતા મિત્રો કહેવામાં આવતી હતી તે મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનાની અંદર જ મિત્રો ઘટ છે પૂરી કરી દેવામાં આવી છે। આ પહેલા પણ મિત્રો હવામાન વિભાગ દર મહિને જે બુલેટિન બહાર પડી અને ખાસ કરીને ગુજરાતમાં સહિત ભારતમાં કેવો વરસાદ રહેશે તેની મિત્રો આગાહી કરતા હોય છે, પરંતુ તેના કરતાં પણ વધારે સારામાં સારો વરસાદ છે ખાસ કરીને જોવા મળ્યો। અને બીજું પણ સાયક્લોન બની રહ્યું છે જે મિત્રો આ મહિનાના એન્ડમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતની અંદર સમગ્ર ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ છે મિત્રો લાવવાના છે। તો આજના વિડીયોમાં મિત્રો ખાસ કરીને આ વાવાઝોડા વિશે વાત કરવાના છે કે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે, કેટલા ઇંચ સુધીનો વરસાદ અને કયા કયા જિલ્લાની અંદર આ વધારે અસર જોવા મળવાની છે। ત્રીજું મિત્રો આજે વરસાદને લઈને કેવી આગાહી છે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી YouTube ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। અહીંયા મિત્રો તમે વાવાઝોડાને લઈને તુફાન ટ્રેકર પણ જોઈ શકો છો જે કઈ રીતે મિત્રો એક્ટિવ છે। અહીંયા તમે વિન્ડી એપ્લિકેશનની અંદર સાયક્લોન કરશો તો તમને વધારે ખ્યાલ આવશે કે આ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 29, 30 આવી રીતે કમ્પ્લેટ જોઈ શકો છો। 1લી તારીખની 31 અને 1લી તારીખની આસપાસ તેની અસર રહેવાની છે। ત્યાં સુધી મિત્રો ગુજરાતની ઉપર મિત્રો વાવાઝોડાની અસર નહીં રહે। અહીંયા તમે કમ્પ્લેટ એ પણ જોઈ શકો છો, એટલે કે ખાસ કરીને વાવાઝોડું ક્યારે અસર કરશે તો ખાસ કરીને ઘણું બધું સાયન્સ અને ટેકનોલોજી આગળ વધી ગઈ છે, જેને લઈને આપણને દિવસે દિવસે મિત્રો ખાસ કરીને વરસાદના ડેટાનો ખ્યાલ મળશે। હવે મિત્રો જોવા જઈએ કે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કયા દિવસથી શરૂ થશે, ક્યાં સુધી વરાપ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને 28 તારીખની આસપાસ જોવા જઈએ તો આ વાવાઝોડું હજી ત્યાં ને ત્યાં છે, એટલે કે તેની અસર છે ધીમે ધીમે વર્તાવાની શરૂ થઈ જશે। મધ્ય ભારતની અંદર ભેજ છે એ મિત્રો આ વાવાઝોડાને સપોર્ટ કરવાનો છે, જેને લઈને આ વાવાઝોડું છે આગામી સમયમાં વધારે મજબૂત છે એ બની અને 29 તારીખનો મેપ જોઈ શકો। 29 તારીખે પણ આ વાવાઝોડું મધ્ય ભારતની અંદર હશે। મધ્ય ભારતમાંથી નીકળતી મહી નદી, તાપી નદી, નર્મદા નદી આ તમામ નદીઓને મિત્રો ખાસ કરીને આ વાવાઝોડું છે ફૂલ પાણી આપવાનું છે, જેને લઈને ભારતની જે ગુજરાતની આમ તો જીવાદોરી સમાન ગણાય મહી નદી, તાપી નદી, નર્મદા નદી આ ત્રણેય નદીઓ છે એના ડેમ છે સંપૂર્ણ રીતે મિત્રો ભરાઈ જાય તેવી પણ શક્યતા છે। અહીંયા તમે જોઈ શકો છો 30 તારીખની બપોર પછી આ વાવાઝોડું આ સિસ્ટમ છે ગુજરાતની અંદર ત્રાટકી શકે છે અને જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। અમુક વિસ્તારમાં તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ મિત્રો આપી દેવામાં આવ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની તારાજી છે, દિવસે ને દિવસે આ વાવાઝોડું છે મજબૂત થઈ રહ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદ છે આ વાવાઝોડાને કારણે લાવવાનો છે। પવનની ઝડપ મિત્રો જોઈ લેવી કે પવનની ઝડપ છે કેવી રહેવાની છે તો અહીં તમે જોઈ શકો છો વાવાઝોડું ત્યાં સુધી છે ત્યાં સુધી ગુજરાતની અંદર બપોર પછી જે પવન છે આંચકાવાળો છે ચાલુ રહેશે અને ગુજરાતની અંદર 40થી 50 કિલોમીટર પછી બપોર પછી પવન ચાલુ રહેશે, જે ગરમીની અંદર મિત્રો રાહત મળશે। પણ તો આપણે ખાસ કરીને જોઈએ કે 30 તારીખે જે વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે મિત્રો પવનની ઝડપ કેવી છે તો અહીંયા તમે જોઈ શકો છો મિની વાવાઝોડા સાથે લાલ કલરનો ભાગ જોઈ શકો। લાલ કલરનો ભાગ છે
એ 60 કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપ બતાવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો ઘણા વિસ્તારમાં ભારે તેજ પવન સાથે આંટી સાથે મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે. અને વાવાઝોડું જેમ આગળ જશે તેમ દક્ષિણ ગુજરાતની અંદર ભારે તેજ પવન પણ મિત્રો જોવા મળવાનો છે. એટલે કે જ્યારે વાવાઝોડું આવશે એટલે કે 30 અને 31 તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. અને કેટલાક વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે આંધી તોફાન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વૃક્ષો પડી જાય તેવી રીતે મિત્રો ખાસ કરીને આ વાવાઝોડાની અસર છે એ રહેવાની છે. અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે વાવાઝોડું છે એ ખાસ કરીને સીધું હાલવાને બદલે આવી રીતે સીધું હાલવાને બદલે રાજસ્થાન તરફ ફંટાઈ જાય છે. જો સીધું હાલ્યું હોય તો ખાસ કરીને તે અરબી સમુદ્રમાંથી ભળી અને કે સમુદ્રમાં તેની તાકાત વધવાને કારણે વધારે મજબૂત બની શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આગામી 15 દિવસ પણ આપણે મિત્રો જોઈ લેવી કે 2 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર, ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છની અંદર પણ અતિ ભારે વરસાદ પડવાનો છે. ત્યારબાદ મિત્રો ધીમે ધીમે મધ્ય ભારતની અંદર, ઉત્તર ભારતની અંદર સિસ્ટમો એક્ટિવ થશે અને જેને લઈને સમગ્ર ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે. જો કે અતિ ભારે વરસાદને લઈને ત્યારબાદ આગાહી નથી, પરંતુ બંગાળની ખાડીની અંદર 8 અને 9 તારીખની આસપાસ ફરી એક વખત મોટી સિસ્ટમ બની રહી છે. અને આ સિસ્ટમ છે એને કારણે કચ્છ, ઉત્તર ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા મિત્રો જોવા મળી રહી છે. આવો જાણીએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગના ડેટા પણ જોઈ લેવી કે તેની આગાહી પ્રમાણે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો ખાસ કરીને વાવાઝોડું જ્યારે શરૂઆતમાં છે ત્યારે અતિ ભારે વરસાદ, ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આગળ વધશે તેમ નબળું પડી જશે. એટલે કે ગુજરાત સુધી આવી અને તે નબળું પડી શકે છે. આ બાજુ તમે જોઈ શકો 28 તારીખે ગુજરાતની અંદર મિત્રો યલો એલર્ટ, એટલે કે બહુ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ અહીંયા જ્યાં જ્યાં મિત્રો વાવાઝોડાની અસર છે ત્યાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે. 29 તારીખે મધ્ય ભારતની અંદર ભારે વરસાદની આગાહી અને 30 તારીખે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત મિત્રો મહારાષ્ટ્રની અંદર, મુંબઈ સહિતના ભાગોની અંદર ભારે વરસાદની આગાહી છે. આવું ભારતીય હવામાન વિભાગ જણાવી રહ્યું છે. આ તમે જોઈ શકો છો. 31 તારીખે પણ અતિ ભારે વરસાદની આગાહી છે અને 1 તારીખે ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે. અને 2 તારીખે મિત્રો સિસ્ટમ નબળી પડશે, પરંતુ યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી રહે છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ જોઈ લેવી. ગુજરાત હવામાન વિભાગ પ્રમાણે આજે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ 28 અને 29 તારીખે અને 30 તારીખે બહુ ભારે વરસાદ નથી, પરંતુ અહીં 31 તારીખે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ, 1 તારીખે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ, તેમજ મિત્રો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર પણ 1 તારીખે ભારેથી અતિ ભારે વરસાદ. 2 તારીખે પણ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, બાકી સૌરાષ્ટ્રની અંદર, ઉત્તર મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ. આ સિવાય કચ્છની અંદર પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. રેડ એલર્ટની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે મિત્રો ભારે વરસાદ છે. 30 તારીખથી તમે જોઈ શકો નર્મદા, તાપી અને ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ છે. 30 તારીખથી વાવાઝોડું ત્રાટકશે તો અતિ ભારે વરસાદ છે. આ સિવાય 31 તારીખે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રની અંદર, મધ્ય ગુજરાતની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ છે. 2 તારીખે અને 1 તારીખે કચ્છની અંદર પણ, 2 તારીખે ઉત્તર ગુજરાતમાં પણ, 2 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય અત્યાર સુધી વરસાદના ડેટા જોઈએ તો 19% વરસાદ છે એ મિત્રો ખાસ કરીને કચ્છની અંદર પડ્યો, ખૂબ જ ઓછો વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં 41% થઈ ગયો, જે ખૂબ જ સારો વરસાદ છે. ઈસ્ટ એટલે કે ખાસ કરીને દાહોદ, ગોધરા સહિતના ભાગો છે ત્યાં 45%. સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો 43% અને સાઉથ ગુજરાતમાં 78% વરસાદ પડ્યો. કુલ ગુજરાતનો 54% વરસાદ હાલ મિત્રો જોવા મળ્યો છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.